દિવસ એક છોકરો એના મમ્મીને કહેતો હતો કે મમ્મી એ કે આ પરી હોય એ આકાશમાં ઉડે, પરી એટલે અપ્સરા, એટલે પરી હોય એ આકાશમાં ઉડે એ સાચું? તો એની મમ્મી કે હા બેટા, પરી હોય ને આકાશમાં ઉડે, તો પછી આપણી નોકરાણી કેમ નથી ઉડતી? કે એની મમ્મી કે પણ બેટા આપણી નોકરાણી પરી થોડી છે. તો કે પપ્પા તો કાલે કહેતા હતા કે તું તો પરી જેવી છો. કે એની મમ્મી કે તો હવે એ કાલ ઉડશે. કે વગર પાંખે ઉડશે, હવે જોઈ કે બેટા કાલ જોઈ કે તું. એટલે વહેલું મોડું થાય પણ ખબર પડ્યા વિના રે નહીં. ચંદુભાઈ એવું છે આ બધું આખું. અમારે બાવળા ઠેઠ કથા સાંભળવા આવ્યા ચંદુભાઈ ને રણછોડભાઈ. વહેલું મોડું જરૂર થાય પણ એક દિવસ ખબર પડ્યા વિના રે નહીં. અને આજે જ્યારથી મોબાઈલ શરૂ થયા ને ત્યારથી આ બધી વસ્તુ બહુ વધી ગઈ છે. હું ખાલી હસાવવા માટે નહીં કહેતો, તમને થોડું સિરિયસલી બી કહું. આજે પરિવારમાં પતિ પત્નીના સંબંધોમાં પ્રામાણિકતા રહી નથી, વિશ્વાસ રહ્યો નથી. લોકો વિશ્વાસઘાત કરતા જાય છે. આપણે રામના દેશના છીએ. રામે એક પત્ની વ્રતને એક પતિવ્રત રાખ્યું સીતાને રામે. આપણે બી જીવનમાં થોડો સંયમ રાખવો. ઓલામાં થોડાક દી સારું લાગશે પણ એના પરિણામ સારા નહીં આવે. અને જો એ સંસ્કૃતિમાં આ મૂળ સંસ્કૃતિ જે છે ને વ્યભિચારની, એ પાશ્ચાત્ય સંસ્કૃતિ આવી છે. અને એમાં જો જાવું હોય તો છેલ્લે પછી એકલા રહેવાની તૈયારી રાખવી ભાઈ. એમાં કોઈને ભાવ નહીં થાય. ભાવ સદગુણમાં થાય છે, ભાવ દુર્ગુણમાં કોઈને થતો નથી. કોઈ પણમાં દુર્ગુણ હોય એમાં કોઈને હેત ન થાય, ભાવ ન થાય. જેટલા જ એનામાં સદગુણ હોય એટલો જ એનામાં ભાવ થાય. માટે એક પત્ની વ્રત એક પતિવ્રત રાખવું. વોટ્સઅપમાં બેઠા બેઠા વાતું જ કર્યા કરે, ન કરવાની હોય એની હારે. ફેસબુકમાં મિત્રો બને, ઓલાની હારે મિત્રો બને. એમાંથી એટલું બધું આખું આપણું જે સાંસારિક જીવન, પારિવારિક જીવન, એ પણ અસ્તવ્યસ્ત મળ્યું છે થવા. સ્વામિનારાયણ ભગવાને એટલા માટે 200 વર્ષ પહેલાં બાયો ભાઈઓની સભાઓ નોખી કરાવડાવી. એને ખબર હતી કે આ કળિયુગ છે, આ સતયુગ નથી. કળિયુગમાં માણસના મન વિકૃત હોય અને એ વખતે જેટલા નિયમમાં રહે એટલો માણસ સાવધાન રહે. ઇલેક્ટ્રિકનો કરંટ વહેતો હોય પછી એમ ન કહેવાય સબર ભર્યો બ્રહ્મ છે અડો તમારે. એનાથી જેટલા છેટા રહીએ એટલા સુરક્ષિત રહીએ. એ કરંટના વાયરને અડાઈ જાય તો એ આખા ઉપાડી લે. એમ કળિયુગમાં બેનો ભાઈઓ એને પોતપોતાની મર્યાદામાં રહે તો પોતાનું જીવન સુરક્ષિત રહે. જેટલી મર્યાદા છૂટે એટલું જીવન બગડ્યા વિના રહે નહીં. એટલે બીજો દોષ જે છે કામ, એના ઉપર બહુ ધ્યાન રાખવું. સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પહેલાં બી કેવું ધ્યાન રાખતા. લીમલી ગામના એક પિતાંબર હતા, પિતાંબર ભગત. પર નારીમાં પ્રીતિ થઈ ગયેલી. સ્વામિનારાયણ ભગવાન આવ્યા ને એના ગામ તો શું કહે છે કે મહારાજ મારે સાંખ્યોગ પાળવો છે. કે સાંખ્યોગ પાળવો એટલે પતિ પત્નીનો બી હવે પતિ પત્ની તરીકેનો વ્યવહાર નહીં રાખવો અને એકદમ મારે બ્રહ્મચર્ય વ્રત રાખીને જીવન હવે જીવવું છે. સ્વામિનારાયણ ભગવાન કે તારાથી સાંખ્યોગ પડશે ને, તું રહેવા દે. ના મહારાજ મારે સાંખ્યોગ પાળવો છે. કે સ્વામિનારાયણ ભગવાન કે તારાથી નહીં રહે. તો કે ના મારે સાંખ્યોગ પાળવો છે. તમે કહેશો તોય રાખીશ અને નહીં કહો તોય પાળીશ, મારે સાંખ્યોગ પાળવો છે. સ્વામિનારાયણ ભગવાન કે કાંઈ વાંધો નહીં. ભગવાન જતા રહ્યા. ભાઈ ઘરે ન હુવે, દુકાને. પિતાંબર શેઠ એટલે દુકાને જઈને હુવે. સમજાણું? મારે સાંખ્યોગ છે એટલે ઘરે ન સૂવે, દુકાને જઈને સૂવે. અને જે નારી અરે પ્રીતિ, નારી ત્યાં દુકાને આવે. વાત કરે સાંખ્યોગ પાળવાની અને મૂળ પાછું કાર્ય મોળું. હવે એમાં એની પત્નીને ખબર પડી ગઈ. એક દિવસ પત્ની આવીને દુકાને બહારથી તાળું મારી દીધું. સવાર થઈને આખું ગામ ભેગું કરું પછી તાળું ખોલું. કે બહારથી તાળું મારી દીધું અને પછી સવાર થયું ને બધા માણસોને ભેગા કરીને તાળું ખોલ્યું. પતિદેવ ને ઓલી બાઈ ને બધા બહાર આવ્યા. પછી તો આબરૂના કાકરા થયા.
ઘરે કંઈ બોલ્યા જેવું રહ્યું નહીં. સ્વામિનારાયણ ભગવાન ડભાણ હતા. ડભાણમાં ભાઈ પછી દર્શન કરવા આવ્યા. મહારાજે મને કીધું હતું ને હું માન્યો નહીં, એટલે આ બધું થયું. સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા ને આમ સભામાં પિતાંબર હાલ્યા આવે. ભગવાને તો અંતર્યામી પણ જાણી લીધું. સ્વામિનારાયણ ભગવાન કે એ મારક કરો મારક, અમારો પિતાંબર અણિશુદ્ધ સાંખ્યોગ પાળીને આવે છે કે અમારો પિતાંબર અણિશુદ્ધ સાંખ્યોગ પાળીને આવે છે કે. એટલે આ આબરૂના કાંકરા થયા વિના રેયની. અને મેં એક માર્કિંગ કર્યું છે કે આ દુનિયામાં સૌથી વધારે જો કોઈ આબરૂના કાંકરા કરનારું તત્વ હોય ને તો એ કામ દોષ છે. એ અમેરિકાના બિલ ક્લિન્ટન જેવાને આખી દુનિયાના મીડિયા સામે રોવું તો પડે જ તે. એ દોષ એવો ભયંકર છે કે જે માણસની આબરૂના કાંકરા કરે, પરિવારના સુખ શાંતિ છીનવી લે. એક ભાઈ એની પત્નીને એક દી કહેતો હતો કે મારી એક સેક્રેટરી કે રાખવી છે, તો એક બેન છે ને હું સેક્રેટરીમાં રાખી લઉં. એની પત્ની કે તમારે એ નથી કરવાનું, કે સેક્રેટરીમાં કોઈ નારી નથી રાખવી. તો કે ભાઈ તારે એમાં વાંધો હું? તો કે હું પહેલાં તમારી સેક્રેટરી જ હતી ને, કે હું પહેલાં તમારી સેક્રેટરી જ હતી, એટલે એ તમે કે રહેવા દો. કે કોઈ કોઈને ભરોસો ન રહે પછી ભાઈ, ભરોસો ન રહે એટલે પછી જિંદગી જીવવાની મજા ન આવે. એટલે યયાતિના જીવનમાંથી આ શીખવું. યયાતિ રાજાને શ્રાપ દીધો, જા તું વૃદ્ધ થઈ જા. યયાતિ રાજાએ શુક્રાચાર્યને કીધું કે મારી ભૂલ થઈ, મને માફ કરો. તો કહેશે કે જો કોઈ તને જુવાની આપે ને તો અડલા બદલા તું કરી શકીશ. તારી વૃદ્ધાવસ્થા એને દઈ દેજે, એની યુવાની તું લઈ લેજે. યયાતિ રાજાએ આવીને વિચાર્યું કોને કેવું મારે યુવાની દેવા માટેનું. એના મોટા દીકરા યદુને કીધું તો કે બાપા તમારી તો ભોગવી, અમારી ભોગવવી છે ભાઈ, કે ના પાડતી. તુર્વસુને કીધું, એને ના પાડી. દુહ્યુને કીધું, એને ના પાડી. ચોથો દીકરો અનુ, એને કીધું, ના પાડી. સૌથી નાનો પાંચમો દીકરો પુરુ, જે શર્મિષ્ઠાનો દીકરો, એને કીધું. તો કહેશે પિતાજી તમારી વૃદ્ધાવસ્થા હું લઈ લઉં, મારી જુવાની તમે લઈ લો. મને એવું લાગે એટલે જ નાના દીકરા સૌથી વધારે વાલા હશે. જુવાની દઈ દીધી, વૃદ્ધાવસ્થા લઈ લીધી. 1000 વર્ષ સુધી પછી યયાતિ રાજાએ ભોગ ભોગવ્યા. 1000 વર્ષ પછી દેવયાનીને એક દિવસ કીધું કે જો તો ખરી, આટલા વિષય ભોગ ભોગવા છતાંય તૃપ્તિ થતી નથી. હવે તો આ બધું છોડીને ભગવાનનું ભજન કરવા જાવું છે. ભાગવતમાં બી આ પ્રસંગ લખાણો, મહાભારતમાં લખાણો. ન જાતું કામ કામાનામ ઉપભોગે ન શામ્યતી હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવાભિવર્ધતે. જેમ અગ્નિમાં ઘી નાખો અને ભડકો થાય, એમ વિષય ભોગવવાથી વિષય વાસના વધતી જાય. અને એટલા માટે વિષયનો ત્યાગ કરી અને ભગવાન ભજવા જોઈએ. યયાતિ રાજાએ પોતાની જુવાની પોતાના પુત્ર પુરુને પાછી દઈ દીધી અને એની વૃદ્ધાવસ્થા લઈ લીધી. જંગલમાં જઈ ભગવાનના ભજનમાં લાગી ગયા. જપ તપ વ્રત એકદમ લાગી, આધ્યાત્મિક સાધના કરી અને આત્યંતિક કલ્યાણ માટેની મહેનત મળ્યા કરવા.